બસ ફ્રેન્ડ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હમણાં આપણે બ્લોગ મેકો નહોતો, એટલા બધા કામમાં પડી ગયા હતા। તમને બતાવી શકું છું કે હવે આપણે આજનો નવો બ્લોગ આવી ગયો છે અમારા ભુવા સાહેબ સાથે। ભુવા સાહેબ અમારા જો આ અમારા ભુવાભાઈ છે, એણે અમારે ઉપરનું ધાબુ સાફ કર્યું એટલે એવડા પૈસા લેવા અહીંયા ઊભા રહી ગયા છે, બરોબર છે। અમારા કાકા ખાતરને બિયારણ આવ્યું છે, આપણે જઈ રહ્યા છીએ અમારા નવા ભત્રીજાએ દાબેલીનું ચાલુ કર્યું છે એની પાસે। તમે જોઈ શકો બસ પીડી એટલે બસમાં ઊભા રહી ગયા અમે, બસને જવા દીધી, બસ વહી જાય પછી રોડ ક્રોસ કરીશું। અમે ની દાબેલીની દુકાને પૂછ્યું અને કે કેવી દાબેલી વેચી, કેટલીક દાબેલી વેચી। હું ભાઈ દાબેલી હું ડુંગળી સુધારે છે, તમે જોઈ શકો છો ડુંગળી સુધારે છે ઊભો ઊભો। અને એની બાજુમાં તો એક ભાઈ એવો બેઠો છે, ઝીણકો એવો, યુપીનો છે હો ભાઈ, પાણીપુરી વેચવા આવ્યો છે યુપીથી, અહીંયા યુપીનો છે ને પાણીપુરી વેચવા। અમારા વિજયભાઈ છે આપણા ભત્રીજા, એ ડુંગળી કાપી રહ્યા છે, ડુંગળી કાપીને દાબેલીનું હમણાં નવું ચાલુ કર્યું છે, ડુંગળી કાપી રહ્યા છે। ને ઓલો ભૂવો તો નકરા દાંત જ કાઢે, જોરિયો જો ભાઈ જો જાય એ ભૂવા ક્યાં જાશો એ। એની બાજુમાં અમારા ભાઈ નાના અમથા ભાઈ છે, તમે જોઈ શકો છો કેવા બેઠા છે। ક્યાંથી ભાઈ પાણીપુરી વેચવા આવ્યા છો તમે, ક્યાંથી છે જોરથી બોલો, એમાં યુપીથી આવ્યા છો। આ એની પાણીપુરીની રેકડી છે, તમે જોઈ શકો છો। આવી જોઈએ ક્યારેક બાલાજીમાં પાણીપુરી ખાવા। અને અમારા ભાઈ દાબેલીનું ચાલુ કર્યું છે, પણ એને કાંઈ નામ રાખ્યું નથી, બનાવે છે સારી સારી દાબેલી। અને આ અમારા ભુવાભાઈ છે, તમે જોઈ શકો છો। બોલે ભુવા કે હું કર્યું તું આજે, પૈસા લેવા ન આવતો હો ભુવા। આ હતો અમારો આજનો નવો બ્લોગ। હમણાં કેટલા સમયથી આ બ્લોગ ઉતાર્યો નહોતો, સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો।